2 ફેરા ખાતરના નાખી દીધા, હવે દી હાથમી ગયો છે જુઓ. હવે 1 ફેરો છે જો આવે છે ઉસનની મમ્મી લઈને આવે છે ટ્રેક્ટર જુઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને એવા વાડીએ અને બકાલું બધું ઉતારી લીધું ને પછી આપણે વિડીયો બનાવવા રહ્યા. આપણે એમ થાય કે દાણિયા ને વાલોળ ને તુવેરને બધું ઉતારતા હોય તો હર વખતે હું બતાવું છે ને. આપણે તુવેર છે ને દાળિયા તેથી વાઢી નાખી હતી એટલે આપણે કરી છે ટકરા મસ્ત મજાના આવે. અને બાકી તો આમાં જો પાણી ચાલુ છે, નાકા મળતા જાય છે. બકાલું ઉતારીને અત્યારે વાગી ગયા છે 10 અને અત્યારનો નજારો ફર્સ્ટ ક્લાસ. આવી રીતે ગાંહડી બાંધી છે, 10 ગાંહડીઓ છું અહીંથી એટલે આપણે વેવી નાખ્યો. 2 ગાંહડીઓ રહ્યું ને પછી આપણે દાણિયામાં જવાનું છે, એમાંય છે થોડીક એટલે સમય રહે જાહું નહીં તો પછી જવાનું છે ઘરે. અને જો હાઈવે ઉપર સાધન જવો કેટલા મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ વટે છે, સરસ મજાના. તો ચાલો ફેમિલી, આવી રીતનો નજારો છે અત્યારના પોરમાં ફરતી. હજી ઝાઝું બધું કામ છે, કેટલું ઉકલે કોને ખબર. તો ચાલો ફેમિલી, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. ફેમિલી આપણે જો બધી તુવેર અહીંથી વેવી નાખી છે, હવે આની અંદરથી બાકી છે તો બતાવું તમને કેવી છે આપણી તુવેરી. અને આપણે ઉતારતા તો એટલી પાકી ગઈ, એવી રીતની પાકી ગઈ છે આપણે તુવેર. અને આપણે ઉતારતા થાત તે રોજ પણ તો એટલી પાકી ગઈ છે. જો અહીં ઢગલો કર્યો છે અને હજી છે ને ફેમિલી ઓલા શેઠે બધી વાઢવાની બાકી છે, પછી આડો શેઠો વાઢવાનું બાકી છે. દાળિયાનો ટાઈમ થઈ ગયો તો પછી વહી ગયા હતા. અને આમાં બધી છે ને વાઢી લીધી છે. આમાં ઘણી જગ્યાએ ટેકરા કર્યા છે. આપણે હવે વ્યાવીએ ને હારે કોઈ હોય નહીં એટલે આપણે વિડીયો કોણ બનાવે, નહીંતર ઘરે જો બધું બકાલું ઉતારે જ છે એટલે આપણે વિડીયો છે ને આપણે એકલા જ ઉતારતો જવાનું હોય. તો એવું છે ફેમિલી. આપણે છે ને દાણિયામાંથી તુર વેવાની હતી, વેવી નાખી. અને આ છે બકાલાના પોટકા, એટલે બકાલાના પોટકા લઈને હવે છે ને શેઠે જ આવશે ને અડધું હજી ડોલમાં પડ્યું ને અડધા પોટકા બાંધવાના છે. અને આપણે છે ને ખાતર નાખવાનું હતું ઝારમાં, એ નાખી દીધું. અને અત્યારે વાગી ગયા છે 11 અને પાણી શરૂ છે, બતાવું તમને. ઢગલો કેવડો કર્યો ફેમિલી. અહીંયા જવો હજી ડોલ ઓઢજું, હજી તો પોટકા ઓલી બાજુ બાંધવાના પડ્યા. અને અહીંયા છે આપણે પાણી શરૂ જવો. ને અહીંયા બનાવી નાખ્યો છે ઢગલો તુરનો, એમને ખડકી જ દીધી છે. અને હવે લગ્ન પછી જ્યારે નવરાય આવે ને ત્યારે લેશું એવું લાગે ત્યારે. અને ખાતર છે ને આપણે આમાં નાખવાનું હતું, જો ખાતર એ નાખી દીધું હારવાર. તો એક હારે છે ને 3-4 કામ થઈ ગયા. 11 વાગ્યા ચા. અને વહેલા હેર આવી એટલે એવું થાય, વહેલા હેર આવીને તો જ કામ થાય ફેમિલી. અને બાકી તો હું તમને કહું એમ કે અત્યારમાં છે ને આપણે આવ્યા હતા આપણે વહેલા હેર એટલે છે ને ફોને હાથમાં રહે એમ નહોતો, એટલી ઠંડી હતી એટલે આપણે છે ને વિડીયો ન બનાવ્યો છે. પોટકું લઈને જઈશી અને પછી હું કહું નિરાતે વિડીયો બનાવશું. તો બકાલું ઉતારી લીધું બધું, પછી આપણે તુવેર વેવી નાખી અડધી, પછી વિડીયો શરૂ કર્યો. તો એવું છે ફેમિલીનું. ઓલી વાડીએ છે ને આપણે ટ્રેક્ટર આવ્યું છે ખેડવા છે ને પપ્પા કહેતા હતા. અને 2 ભારું જાહે આગળીએ ટ્રેક્ટર લઈને, એટલે લારીમાં છે ને બધું ડુંગળીને એવું ત્યાં રાખેલું છે એ ભરતા આવશે. અને આપણે દૂધીનો વેલો છે ને એ એક ટ્રેક્ટર ભરાશે લગભગ. આપણે તો ત્યાં કાંઈ જાહું નહીં, અત્યારે સમય નહીં રહે. અત્યારે રસોઈનો ટાઈમ થઈ જાય, ઘરે જાહું ત્યાં એટલે એ ટ્રેક્ટર ભરીને પહેલાં છે ને નાખી દે દૂધીને વેલો ને પછી ડુંગળીને બધું લઈને વહી આવશે ઘરે. અને ઠેલાને બધું ત્યાં પડ્યું છે ને એવું છે ફેમિલી. વાડીએથી આવી ગયા ઘરે ને હું કેથી ને 2 ભારું જવાનું છે બધું લેવા. તો સામાન લઈને વહી આવ્યા, 2 ભારું લઈને વહી આવ્યા છે ભરીને. રાય ને હંધું ડુંગળી રાખેલી હતી આપણે ફર્સ્ટ ક્લાસ જવો એક ઠેલી ખાવા. અને બાકી તો બધું ભરીને વહી આવ્યા છે. અને આપણે હવે અહીંથી ટ્રેક્ટર લઈને જવાનું છે વાડીએ ઉછન પપ્પાને મારે. ફેમિલી આવી ગયા છે આ વાડીમાં. ને આ વાડીમાં છે ને કાલ ઉછન પપ્પાએ કેટલાય પપ દવા છાંટી. આપણે તો બીજું કામ કરતા હતા ત્યાં એણે દવા છાંટી દીધી, અને ખડની દવા. અને પપ અહીંયા છે ને ઘરે એક જ હતો, અને વાડીએ હોય તો 2 પપ હોય. તો ઉછન પપ્પા કે તારે નથી છાંટવી, હું છાંટી દઉં દવા. એ કે તો ઓલા ના હારે આવવું છે. હો તને વિચાર રમાડે ને કે જા હવે રમતે સડી ગયો પાછો. તો ચાલો ફેમિલી, આપણે ઘઉંમાં દવા છાંટી છે અને બેરલ અહીં મેકેલું છે તો આપણે બેરલ લેવા જઈએ છીએ. તો
તો ફેમિલી આપણે આ વાડીમાં તાંજળિયાની વાત જ નહીં કરવાની, એકદમ ફર્સ્ટ ક્લાસ જુઓ, મસ્ત મજાનું થઈ ગયો છે. આખી વાડીમાં તાંજળિયો છે. આ તાંજળિયો તો એક દિવસ સાઈન ખેંચવો જો એવું લાગે છે. ઉચ્ચન પપ્પા એમ કહેતા દવા મારી દેવું, અને આવી ગયા છીએ આપણે અહીંયા. ખડની દવા સાટી છે, બહુ કાંઈ ઓલી નથી કાં સક્સેસ, કાંઈ બહુ કેટલા દિવસે મરતું હોય કોને ખબર. ખડા જો ને આમાંય તાંજળ્યો હતો, એ બેક ઓલો છો છે ઝાખો. જોવું હવે કેદી બળે એ ખડકા. અને બાકી ફેમિલી આમાં બોર જવો મસ્ત મજાના, એકદમ ફર્સ્ટ ક્લાસ. સ્વાદ બહુ સારો છે હો બોરનો. જો તો ફેમિલી આપણે આખા દીમાં કાંઈ એક જ કામ ન હોય. જો આ નવું કામ આદરું પાછું આજ કા. અને આ ઉકળો ભરીએ છીએ આપણે. અને આ છે ને આપણે છે ને બકાલું બનાવવાનું છે વાડીએ, એટલે દેશી ખાતર નાખી દઈએ મસ્ત મજાનું. અને દેશી ખાતર એકદમ ફર્સ્ટ ક્લાસ પાકેલું છે, જુઓ મસ્ત મજાનું ભૂરું ભૂરું છે. હા, ને વાડીએ જવાનું છે ઠલવવા. પહેલા જવાનું હતું હાંકવા, પછી પાછું ઉછલ પપ્પા કે ખાતર થોડુંક નાખી દઈએ પછી આંકશું. કેવું મસ્ત પાકી ગયું જુઓ. આપણે મારી મમ્મી કહે કે આવું રીતે નાખવાનું છે. એટલી લારી ભરી જવો. અને બતાવું તમને, જો એટલી લારી ભરાઈ ગઈ છે અહીંથી તે એટલે લગીન. એટલે મારી મમ્મી કે બહુ સારું છે ખાતર. જો લારી ભરી લીધી છે, નુચન પપ્પા પાણી પી લે. આપણે એક આખી લારી ભરી લીધી ને ત્યાં સુધી પાણી ન પીધું કા. અને હવે જાય છે આપણે વાડીએ ને આ વાડીથી સામાન લાવેલો તો બધો પીડ્યો છે હજી એમને. હા, ફટાફટ બેસી જઈએ આપણે લારીમાં અને જઈ વાડીએ. આપણે બેઠા છીએ લારીમાંથી, અને લારી આપણે જો લઈને વાડીએ વીએ. બેન જો દરવાજો ખોલે છે, અને અહીંથી આપણે હાઈવે નજીક બધા એ તમને ખબર જ છે. જવો તો હવે છે ને ફટાફટ જવાનું છે વાડીમાં. ને આપણો ટાવર છે, આ ટાવરવાળી વાડી છે ને એ છે આ. બીજો ફેરો કરી લીધો છે કમ્પ્લીટ. આની પછી એક છે હજી એક થાય. અને આપણે તો અહીંયા ઉકળો છે, અને આપણે છે ને મકાન બનાવશું ને આ ફૂલ ઝાડ રોપી દીધું છે. 2 વર્ષનું થઈ ગયું. ભવિષ્યમાં મકાન બનાવશું ને ત્યારે આ આપણે ફળિયામાં આવશે. હા, એવું છે ફેમિલી. અને આપણે આગળનું તો પહેલાં વિચારવું પડે. એટલે ઉમાબેને અહીંયા રોપાણ કરી દીધું. જો ફૂલ ઝાડને કેટલા ફૂલડા આવ્યા છે, વરસીનું છું ત્યાં. અને ઉકરડાનું ફૂલ ઝાડ ઉકરડા પાસે. તો હાલો ત્યારે હવે આપણે છે ને પાછું જવાનું છે વાડીએ, અને ફેરો પાછો ભરી લીધો છે કમ્પ્લીટ. તો ફેમિલી આપણે જો પાછા વ્યવસ્થિત બીજો ફેરો ઠલવવા, અને જો 2 ટકરા 2 હારું પાડી દીધું છે મસ્ત મજાનું. હવે ખોળવ્યું છે ને દી હાથમી ગયો છે, 5:30 થઈ ગયા. 2 હારું પાડી દીધું છે મસ્ત મજાનું. જુઓ સરસ મજાનું મોટા મોટા ટકરા. હવે આ ખોળી નાખવાનું છે ને સાંજે આવવાનું છે આંકવા. નહીતર તો જુઓ દી હાથમાં ગયો છે, 5:30 થઈ ગયા છે. અને ફરતી મસ્ત મજાનું લોકેશન છે. અને બેન છે ને ઘર સફાઈ કરતી હતી કા. અમારું ઉર્મિલા બેન છે ને ઘર સફાઈ કરતા હતા, પછી આ ફેરે છે ને હેલ્પ કરવા આવ્યા. જુઓ આવી રીતનું છે વાતાવરણ ફરતી મસ્ત મજાનું. નુચન પપ્પા જશે પાવડો લેવા. બેન ખોળે છે ને એમ ખોળવાનું છે બધા ટકરા. અને બગલા આવી ગયા છે. બસ એમ ખેડૂત દીકરાને કાંઈ શીખવાડવું થોડું પડે કે કેમ ખોળવાનું છે. હું કહું બસ એમ છે જ તરાહ રાખને પાવડો, એટલે લાટ બધી જગ્યામાં જાય. જવો વાહ ભાઈ વાહ, બસ એમ રેડી. આપણે 15 મિનિટ થી છે ખોળતા 2 ફેરા. અને એ સમય એટલે જ પગલ આખી વાડી ખોળ નાખ્યું છે ખાતર. આપણે જો આવી રીતે ખોળવાનું હોય. અને ઉછન પપ્પા જો આમ આ બાજુ આવતા રાખે ખોળી. ગયે એટલું ખોળ નાખ્યું.
આપણે એટલું ફળ નાખ્યું પણ તારે છે ને ટાઈટ છે તો ગરમીના પલ્લી ગયા છે બાકી ખાતર એકદમ ફર્સ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવું જો આવી રીતનું ફળ નાખી પછી ખેડવાનું છે આપણે અત્યારનો નજારો જોવાનો હજી તો છે ને 15 મિનિટ છે આપણે ખોળાઈ ગયું છે કમ્પ્લેટ આજ ચાલો હવે અહીં આપણે બ્લોગને એન્ડ આપતા જઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય 2 ફેરા ખાતરને નાખી દીધા હવે દી આથમી ગયો છે જુઓ હવે એક ફેરો છે જો આવે છે ઉસનની મમ્મી લઈને આવે છે ટ્રેક્ટર જુઓ એટલું ખાતર નાખી દીધું ફેમિલી વ્યવાસી ઘરે અને ઘરે તૈયારી થાય છે મસ્ત મજાની ખમણની તૈયારી થાય છે ખમણ ખમર ખાવો ને ખમર આવજો ખમર ખાવા ખમણ ખાવા આવજો એમ કહેશે બેન ખમર ખમર તન્વિષા તું શું બોલ ખમરી ખમરી હાલો ભાઈ આમાં 2 જાતનું બોલે છે એમાં કેવા ખમર થાય કોને ખબર અને કટિંગ કરે છે બેન ધીમે ધીમે જુઓ કોથમરી કોથમરી તાજી